નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ 12 જાન્યુઆરીથી સુભાષચંદ્ર બોઝ જયંતિ 23 જાન્યુઆરી સુધીમાં જે કબડ્ડી પ્રતિયોગિતા રાખેલ, જેમાં આજ રોજ ગાંધીનગર જિલ્લાના ફકત માણસા પ્રખંડમાંથી 4 ટીમ આવેલી, જેની વચ્ચે પ્રતિયોગિતા યોજેલ, જેમાં માણસા પ્રખંડ બજરંગદળ ટીમ વિજયી થયેલ અને વિજેતા ટીમના દરેક ખેલાડીને જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ મોડિયા દ્વારા શ્રી રામ ભગવાનની પ્રતિમા આપવામાં આવેલ. પ્રતિયોગિતાની શરૂઆત ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટ અને મનપા મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રીમતી હેમાબેન ભટ્ટ દ્વારા પૂજન કરીને કરવામાં આવેલ. પ્રતિયોગિતાનું સંપૂર્ણ આયોજન ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગદળ સહ-સંયોજક શક્તિસિંહ ઝાલા અને વિભાગ બજરંગદળ સહ-સંયોજક કમલેશગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા બજરંગદળ સંયોજક હરેશ ચૌધરી અને સહ-સંયોજક ભરતસિંહ વાઘેલા તેમજ જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવેલ. પ્રતિયોગિતા દરમિયાન જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ મોડિયા, પ્રાંત સહ-સંયોજક શક્તિસિંહ ઝાલા, વિભાગ સહ-સંયોજક કમલેશગીરી ગોસ્વામી, જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ રાકેશભાઈ પટેલ, જિલ્લા બજરંગદળ સંયોજક હરેશ ચૌધરી, જિલ્લા બજરંગદળ સહ-સંયોજક ભરતસિંહ વાઘેલા, નગર સંયોજક સુરેન્દ્રસિંહ વાઘેલા સહિત જિલ્લા અને પ્રખંડના કાર્યકર ઉપસ્થિત રહેલ. પ્રભાવ અને શ્રેષ્ઠતાનો ઉત્સવ નિફ્ટ ગાંધીનગરે 22 જાન્યુઆરી 2026ના રોજ નિફ્ટના 40મા સ્થાપના દિવસની ઉજવણી કરી, જેમાં ફેશન અને ડિઝાઇન ક્ષેત્રમાં સંસ્થાની સમૃદ્ધ વારસાગાથા અને મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું. નિફ્ટ ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળની એક કાનૂની સંસ્થા છે, જે ફેશન, ડિઝાઇન અને મેનેજમેન્ટ ક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને નવાચાર માટે સમર્પિત છે. આ ઉજવણીમાં એર માર્શલ તેજિંદર સિંહ, એવીએસએમ, વીએમ, એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ભારતીય વાયુ સેના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. એર માર્શલ તેજિંદર સિંહે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, રંગોળી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું તથા નિફ્ટ ફાઉન્ડેશન ટાઇમલાઇન વોલનું અનાવરણ કર્યું. પ્રોફેસર ડોક્ટર સમીર સૂદ, નિર્દેશક, નિફ્ટ ગાંધીનગરે ઉદ્બોધન કર્યું. નિફ્ટ ગાંધીનગરનો સ્થાપના દિવસ માત્ર ઉજવણી નહીં પરંતુ ટકાઉપણું, સાંસ્કૃતિક વૈવિધ્ય અને સર્જનાત્મક પ્રતિભા વિકાસ પ્રત્યેની તેની મૂળભૂત પ્રતિબદ્ધતાનો પ્રતિબિંબ છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસ.જી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવભેર કરવામાં આવી. આ પ્રસંગે શાળાના ધોરણ પહેલી 4ના ભૂલકાઓ આપણા દેશ માટે બલિદાન આપનાર મહાન નેશનલ લીડરના પરિધાનમાં સજ્જ થઈ આવ્યા હતા. તેમણે તેઓના જીવન, કાર્ય અને ત્યાગ વિશે સુંદર ભાષણો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ધોરણ 5મી 8ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરહાઉસ દેશભક્તિ સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બ્લુ હાઉસ વિજેતા થયેલ. કરુણાસાગર જ્ઞાનોદય આશ્રમ કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય ભગવાન કરુણાસાગર કુંવરસ્વામી મહારાજનો 254મો પ્રાગટ્ય દિવસ તારીખ 20 જાન્યુઆરી 2026ને મંગળવારના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં અનેક ભાવિક ભક્તો જોડાયા હતા. સમગ્ર વાતાવરણમાં એક ઉર્જાનો સંચય હતો. સરકારી હોમિયોપેથિક દવાખાનું એએએમ અને ઉત્કર્ષ ફાઉન્ડેશનના સહયોગથી આરોગ્ય જાગૃતિ માટેના નુક્કડ નાટક દ્વારા તારીખ 22 જાન્યુઆરીના રોજ મોટા ચિલોડા ગાંધીનગર ખાતે આરોગ્ય જાગૃતિ શિબિર યોજાઈ, જેમાં કલાકાર દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર તથા એઇડ્સ જેવી બીમારીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ શિબિરમાં આયુષ્માન આરોગ્ય મંદિરના ડોક્ટર ઘનશ્યામ પ્રજાપતિ અને ઉત્કર્ષ ફાઉન્ડેશનની ટીમ હાજર રહી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.